श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ હાલે છે માનસમાં નામ વંદના. એમાં બતાવે છે ભજનાનંદી સંત કોને કહેવાય, જે અવિશળ એક ધારું ભજન કરતા હોય એને કોણ એવા ભજનાનંદી? તો કે જોધપુરમાં શ્રી બુધારામજી મહારાજ થયા છે. બાંગરમાં તેમનું રામદ્વારા છે. તેઓ માતાજીના સાથે ત્યાં રહેતા હતા. એમને ખેડાપા મહારાજનો ઉપદેશ થઈ ગયો હતો. તો રાત દિવસ રામ નામ જપમાં લાગી ગયા. ખેડાપા બહુ મોટો રામદ્વારો છે, રામસ્નેહી સંપ્રદાયનો, અને ત્યાંથી આનો ઉપદેશ મળેલો હતો. જ્યારે રસોઈ બનીને તૈયાર થઈ જતી તો માં કહેતી કે બેટા રોટલા થઈ ગયા છે. ત્યારે તેઓ આવીને ભોજન કરી લેતા, પાછા રામ રામ કરવા લાગી જતા. એકવાર તેમણે પોતાની માને કહ્યું કે માં રોટલો ન બનાવ્યા કર, રોટલો સાવવામાં જેટલો સમય લાગે છે એટલો સમય નામ જપ વિના ચાલ્યો જાય છે. મેં વાત તમને આગળ કરી હતી, એ જ મહાત્માની વાત છે. એટલા માટે તું ખીચડી કે ખીચડો બનાવી આપ્યા કર, ઝટ ખવાઈ જાય. હવે ખીચડી પીરસે છે તો તે ઘણી વાર ગરમ રહેતી હતી. તો કહ્યું માં જ્યારે ઠંડી થઈ જાય ત્યારે મને કયા કર. એક દિવસ કહ્યું માં રાબ બનાવી દીધા કર. હવે આ અન્નની ઉપાસના કોણ કરે, વાર લાગે છે. પાછું એક દિવસ કહ્યું કે માં રાબ બનાવી દીધા કર. માં લોટ ઘોળીને રાબ બનાવી દેતી ને તે ઠંડી થવાથી ગડગડ પી લેતા, પછી રામ રામમાં પાછા મંડી પડતા. એને સમય એમાં ન જવો જોઈએ, એમ કહેવાનો મતલબ. ભજન કરવામાં લાગેલા તે ભોજન કરવામાં સમય લગાડવાનું ઠીક નથી લાગતું. જે ભજનમાં લાગેલા હોય એને ભોજનનો સમય જાય એ ઠીક નથી લાગતું. એ તો શરીરના પોષણ માટે ભોજન લેવાનું હોય ખાલી, બાકી કે ભાઈ આ સારું છે ને મોડું છે એ માટે નહીં. પછી સ્વાદ તો લે જ કોણ, શું ઉત્તમ જોવું અને શું હલકું, પ્રાણોને ટકાવવાના છે, એટલા માટે અન્નનો ખોરાક આપી દો. કબીર સુધા હે કુકરી તનસો દઈ લગાય, યાકો ટુકડા ડાલકર પીછે હરિગુણ ગાય. ગોસ્વામીજી મહારાજ કહે છે જીહ જસોમતી હરિહરધલ હલધર છે. માતા યશોદાના ખોળામાં કનૈયો અને બલરામ બંને રમે છે. અને ભગવાનના ભક્તોની જે જીભ છે તે યશોદાજીના જેવી છે. તેમના ખોળામાં રા અને મ રૂપી કનૈયો અને મોટાભાઈ બલરામ રમી રહ્યા છે. બાળકને માના ખોળામાં રમવામાં આનંદ આવે છે. મનમાં ભમરા રૂપે રામનામ છે. જીભ પર રામનામ હરિહલધર છે. એટલા માટે ભક્ત લોકો નથી પણ રામનામ અને જીભથી પણ રામનામ જપતા રહે છે. મનથી વાણીથી આ બંને અક્ષરોમાં તલ્લીન થઈને રાત દિવસ ભજન કરે છે. કોઈ જાતની ઈચ્છા, તૃષ્ણા અને વાસના તેમનામાં રહેતી જ નથી. આવી રીતે આ ર અને મ અક્ષરોનો મહિમા ક્યાં સુધી કહ્યો જાય, એમને લેવાથી જ એમનો રસ અનુભવાય છે. એટલા માટે હરપળે ભગવાન નામ જપ કરતા રહેવું જોઈએ. પ્રવચન 5મું બતાવે છે કે વાસ્તવમાં છત્રપતિ કોને કહેવાય, વાસ્તવમાં છત્રપતિ કોણ એમ. એકુ છત્ર એકુ મુકુટમની સબ બરનની પર જોવું, તુલસી રઘુબર નામ કે બરન બિરાજત દોવું. તુલસીદાસજી મહારાજ કહે છે શ્રી રામ મહારાજના નામના આ બંને અક્ષર ઘણી શોભા આપે છે. એમનામાંથી એક ર છત્ર રૂપે અને બીજો મ અનુસ્વાર મુકુટમણી રૂપે છે. એક છત્ર અને એક મણિ મુકુટની ઉપર રહે છે અને છત્ર સિંહાસન પર રહે છે. રાજાનો ખાસ શૃંગાર મણિ હોય છે. વરસાદ અને તડકાથી બસવા માટે છત્રી બધા લોકો વાપરે છે, પરંતુ રાજાનું છત્ર વરસાદને તડકાથી બસાવવા માટે નથી હોતું. તેનાથી તેમની શોભા છે અને છત્રને કારણે તેઓ છત્રપતિ કહેવાય છે.
મહારાજ રઘુએ વિશ્વજીત યાગ કર્યો અને તેમણે પોતાની પાસે 3 ચીજો જ રાખી, એક છત્ર અને 2 સામર, બીજું સર્વ કંઈ આપી દીધું હતું. પોતાની પાસે કંઈ પણ નહીં રાખ્યું. સંસાર માત્ર પર વિજય કરવો વિશ્વજીત યાગ કહેવાય છે. સંસાર પર જીત ક્યારે થાય છે? સર્વસ્વ ત્યાગવાથી, સર્વસ્વ ત્યાગી દેવાથી થાય છે. ત્યાગ કરવાથી સંસારમાં એવું જોવામાં આવે છે કે બીજાઓ પર દબાણ કરીને પોતાનું રાજ્ય વધારી લેનાર વિજયી કહેવાય છે, પણ હકીકતમાં તે વિજયી નથી. ગીતામાં કહ્યું છે, નિર્દોષમ હિમ સમબ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. 5મા અધ્યાયનો 19મો શ્લોક છે. અહીંયા જીવિત અવસ્થામાં જ આ સંસાર પર એ લોકો વિજય થઈ ગયા જેમનું મન સામ્ય અવસ્થામાં સ્થિત થઈ ગયું. માનો હાનિ લાભ થાય, સુખ દુઃખ થાય, અનુકૂળતા થાય કે પ્રતિકૂળતા થાય, પણ જેમના ચિત્ત પર કોઈ અસર પડતી જ નથી, તેઓ જેમ છે તેમ સમ શાંત નિર્વિકાર રહે છે, એવા લોકો જ વાસ્તવમાં સંસાર પર વિજયી થાય છે, બીજા નહીં. ઘડીક ઓલકા જાવ તો ઓલો રંગ સડે, ઓલકા જાવ તો ઓલો રંગ સડે, એનાથી ભજન ન થાય. એ તો આપણે વાણીમાં કીધું છે ને કે ભાઈ 2 રંગ વાળા નારે ન બેહવું. 2 રંગ એટલે કીધું. તમે કોઈ પણ જીવનમાં એક રંગ લગાવો કે ભાઈ હવે બસ આ જ તે મારું, બીજું કઈ નથી. જેમાં ઉતરો એમ, હું એમ ન કહેતો અધ્યાત્મમાં જ. કોઈ પણ ક્ષેત્રમાં તમે ઉતરો, પહેલા એને પૂરેપૂરું પરખી લ્યો. તમને એમને પૂરેપૂરો અનુભવ થવો જોઈએ કે હકીકત હું આ શું કરતો હતો. પછી તમારી આંખ ખુલી ત્યારે ખબર પડી જો કે આ હું ક્યાં વયો ગયો હતો, મેં શું કર્યું. ત્યારે તમે લાગી શકો કોઈ પણ અધ્યાત્મમાં. તુલસીદાસજી કે ડાયરેક્ટ રામચરિત માનસ નહોતું લખી નાખ્યું. એવા એની પત્નીના પ્રેમમાં એટલા બધા આસક્ત હતા કે એની પાછળ એને જવું પડ્યું હતું. એક રાત રોકાવા એની પત્ની એના પિયર ગઈ હતી ને તો એને પાછળ જવું પડ્યું હતું. હા હા બસ ત્યાંથી પાછા નીકળી જાય છે. તો નદીનું પૂર આવતું હતું, તુલસીદાસજી આવ્યો ને ત્યારે એને એમ કે લાકડું છે, લાશ માથે બેહીને સામે કાંઠે વહી આવ્યા હતા. આખું શરીર દુર્ગંધ મારતું હતું ને યારું પકડીને એની પત્ની કે આ બધું ફોરે હું તમે આવ્યા કેમ? ત્યારે નીચે જોયું તો એ ખબર પડી કે એક તો યારું ટીંગાય અને બીજું તમે આવી લાશ છે. તો એને કેવી આસક્તિ છે, કેટલો બધો એમાં પ્રેમ હશે આ શરીર માથે. પછી એની પત્ની કહે છે કે આ પંચભૂતનું છે, આમાં કોઈ એવી વસ્તુ નથી જેને તમે પ્રેમ કરી શકો. અને ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, આમાં કોઈ પણ વ્યક્તિ છે, એ હકીકતી વસ્તુ જોવે તો કોણ એની સામું જોવાનું? મને એ કયો હાલો. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ જોવાનું સામું જ નથી જોવાનું ને. ભાઈઓ બહેનો, તમે ખ્યાલ કરશો આ વાતની તરફ ખ્યાલ ઘણા ઓછા લોકોને જાય છે. લોકો એવું સમજે છે કે અમે બહુ ભણેલા ગણેલા છીએ, અમારા વ્યાખ્યાનમાં ઘણા માણસો આવવાથી અમે મોટા થઈ ગયા. આમ જરા વિચારવાની વાત છે. તેઓ મોટા થયા કે આપણે મોટા થયા? જો માણસ ઓછા આવે તો આપણે નાના થયા, વધારે માણસો આવે કે ઓછા આવે, આપણામાં યોગ્યતા હોય કે અયોગ્યતા હોય, પૈસા આવી જાય કે ચાલ્યા જાય, આપણી નિંદા થઈ જાય કે સ્તુતિ થઈ જાય, એમની આપણા પર કંઈ પણ અસર ન પડે. ત્યારે આપણે મોટા થયા, નહીં તો આપણે મોટા કેવી રીતે થયા? ત્યાં 10 જણા બેઠા હોય તોય સત્સંગ ઈનોય થાય અને 2 જણા બેઠા હોય તોય ઈનોય સત્સંગ થાય. એમાં કઈ ફેરફાર નહીં કે આજ ઓછા છે તો સારું કઈક મજા ન આવી, એવું આમાં ન આવે. આ સ્થિતિ બનવી જો મતલબ કહેવાનો. હાલો કે આજ હામટા છે ને ફેંકવા મળીએ એમ નહીં. એ તો જેને લક્ષ્મ લઈને વાત કરતા હોય એને જ લક્ષ્મ લઈને વાત કરવાની હોય. વાસ્તવમાં છત્રપતિ કોણ હોય છે? રામ નામ લેનારો છત્રપતિ હોય છે. ભગવાનના નામનો જે રસિક હોય છે તેમની પાસે ધન આવે કે ન આવે, માન થઈ જાય, અપમાન થઈ જાય, તેમને નરક થઈ જાય, સ્વર્ગ થઈ જાય, તેમનો કોઈ ફરક પડતો નથી. આમ નામ મહારાજનો જેને સહારો છે એ જ વાસ્તવમાં છત્રપતિ છે. તેની હાર કદી થતી જ નથી. તે બધે જ ઠેકાણે વિજય છે. કેમ કે નામ લેનારો ખુદ
ભગવાન નામ લેનારાનો ખુદ ભગવાન આદર કરે છે અને તેને મહત્વ આપે છે. મેં તો હું ભગતન કો દાસ, ભગત મેરે મુકુટમણી. ભગવાને એવું વસન આપેલું છે, હું કે ભક્તોનો દાસ છું, ભક્ત મારો મુકુટમણી છે. ભગવાન કોની લીધી? ઓળખાય કોને લીધે? ભક્તને લીધે જ ઓળખાય ને. આજ આપણે બાપા સીતારામ ગઈ, પણ એ બજરંગદાસ બાપા હતા તે આપણે બાપા સીતારામ કઈ, નગર આપણે સીતારામ જ કહેતા હતા ને. બજરંગદાસ બાપાને લઈને ત્યાં ઓળખાય સીતારામ. બાકી આપણને ખબર હશે રામ ને સીતારામ ને થઈ ગયેલા છે એમ, પણ અહીંયા ખાસ નામ કોણ લે? હા, એટલે કહેવાય એને લીધે ઓળખાય એમ. એટલે ભગવાન એનથી ઉજળો હોય. દુનિયામાં તમે કોઈને આધીન બનો તો તે તમને પોતાનો ગુલામ બનાવી લેશે અને પોતે મોટો બની જશે. પણ તમે ભગવાનના દાસ બની જાઓ તો ભગવાન તમને પોતાનાથી મોટો માનશે. આવી ક્ષમતા ભગવાનમાં જ છે, બીજા કોઈમાં દુનિયામાં નથી. બીજા કોઈમાં નથી. ભગવાનનું નામ ભગવાનથી પણ મોટું છે. ધરના ઝાંટ કરીને એક ભક્ત થઈ ગયો. ભક્તમાળમાં એની કથા આવે છે તો મને યાદ આવી એટલે કહું. રોજ એને મહાત્મા શાલિગ્રામ ભગવાન આપેલા. એટલે હવે રોજ જોતો એને ઘરે કોઈ મહાત્મા આવેલા, ઝાંટ એટલે પટેલ જેવી જ્ઞાતિ આવે, એને ઘરે મહાત્મા વધારેલા ને રોજ એને ભોગ લગાડીને મહાત્મા અને પછી જમતા પ્રસાદી. આ ધનાને એ કે ભાઈ મને આ ભગવાન આપો. તે એને આગળ બીજો પથ્થર હતો ને આપી દીધો. ગાલે આ ભગવાનને રોજ ભોગ ધરીને પછી એવું એને શોખવટ ન કરી કે ન ખાય એમ ધરવાનું. એટલે એને એમ કે આ ભગવાન ખાતા જ હશે રોજ. ધનાને એવું છું એટલે તૈયાર કરી રોટલો ને એવું. ભગવાનને કે હાલો આવો જમવા. એ કે એમને એમ તો કઈ નહીં થાય. તો 2-3 દી કર્યું, ભૂખ્યો રહ્યો. ભગવાન જમવા ન આવે તો પછી ભગવાનને આવવું પડ્યું. આવે ને ત્યાં હાથ આવે પેલા તો એ કે તું રોટલી લઈને વયો જાય એમ હું દહીં નહીં કે મારે ખાવાનું. પછી ભગવાન ન્યાલી અહીંયા પ્રગટ થાય છે, ન્યાય ને હારે જમે છે. લક્ષ્મીજી રૂક્ષ્મણીજી કહે છે કે ભાઈ તમે ક્યાં જાવ? કે અહીંયા 52 જાતના પકવાન. કે ત્યાં 52 જાતના પકવાન હોય પણ ઓલા પર ધનો નથી કે રે અને આવવું પડ્યું. નિખાલસ ભક્તિ તો ભગવાન આવે છે એમ કહેવાનો મતલબ. અને એ જેન મહાત્માએ તો એને નાનો હતો એટલે અણસમજમાંથી પથ્થર આપ્યો હતો, પણ હકીકતના ભગવાનને પ્રગટ થવું પડ્યું કે ન થવું પડ્યું. હા, પાંડવ ગીતામાં એવું છે કે ભગવાનને શરણે થવાથી મુક્તિ આપે છે, પણ ભગવાનનું નામ એવું છે કે ઉચ્ચારણ માત્રથી મુક્તિ આપે. એટલા માટે ભગવાનનું નામ મોટું થયું. આનો આશ્રય લેનાર પણ મોટો થઈ જાય છે, જેમ સત્રનો આશ્રય લેનારો છત્રપતિ થઈ જાય છે. આજકાલ લોકો ધનથી ધનપતિ, લખપતિ, કરોડપતિ કહેવાય છે એ વહેમ જ છે. જો લાખ રૂપિયા ચાલ્યા જાય તો મુશ્કેલ થઈ જાય. અચાનક ખોટ આવી જાય તો હૃદય બંધ થઈ જાય. તે ધનપતિ કેવી રીતે થયો? અવિશળ ધન રહેવું એવું ધન હોવું જોઈએ. આપણે આગળ અવિશળ રહેવા વાળું ધન છે નહીં, કોઈ પાસે નથી. એ તો જેને કઈક કરીને જેને કરી ગુજરી ગયા છે એની આગળ હતું ને એ લેતા ગયા. તે તો ધનદાસ, ધનનો દાસ થયો. ધન તો માલિક થયું. ધન મહારાજ ચાલ્યા ગયા તો હવે બિચારો દાસ કેવી રીતે બસે? વાસ્તવમાં એ ધનપતિ નથી. તે જો મરી જાય તો એક કોડી પણ તેની સાથે નહીં જશે. સાથે જવા વાળું ધન જેની સાથે હોય છે તે પણ કદી નાનો નથી થતો. આવું રામ નામરૂપી ધન જેની પાસે છે તે અસલી ધનપતિ છે. સંસારમાં કોઈ પણ વર્ણ, આશ્રમ, વિદ્યા, યોગ્યતા, ધન, બુદ્ધિ, રાજ્ય, પદ, માન, આદર, સત્કાર વગેરેમાં કોઈ નાનો કોઈ પણ હોઈ શકે છે, પરંતુ જો ભગવાનનું ભજન કરે છે તો નાનો નથી. કેમ કે તેના મનમાં સંસારની ગુલામી નથી રહેતી. આવી જે સૌથી મોટી ચીજ છે તે બધાને મફતમાં સહેલાઈથી મળી શકે છે. બાકી તમારે વ્યવહારિકની કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમારે મહેનત કરવી પડે, પૈસા ખર્ચવા પડે, બધું કરવું પડે. આની માટે કાંઈ નથી કરવું પડતું, હાવ ફ્રીમાં છે ને આપણને એનું મૂલ નથી. હે હા, ફ્રીમાં છે એટલે જ તે ને. અને ફ્રીમાં છે એમ ભગવાને પાછું બધી રીતે ફાયદો મૂક્યો ને. એ કે ભાઈ ફ્રીમાં છે, આગળ પૈસા દેતા મળી જતું હોય તો આપણી પાસે ભક્તિ આવે જ નહીં, નામ આવે જ નહીં. તો પૈસા વાળા પાસે જ હતું. પણ ત્યાં એક ભગવાને બારી રાખેલી છે કે આમાં બધાનો અધિકાર એમ.
જાટ ભજો ગુજર ભજો ભાવે ભજો અહીર તુલસી રઘુબર નામ મેં સબ કાહુ કા સિર. ભગવાનના નામ પર બધાનો હક લાગે છે. હજારો માણસ ભગવાનના નામનો જપ કરે તો એકને 1000મો ભાગ ભગવાનનો મળશે એ વાત નથી. બધે બધા પૂરા હકદાર છે. ચાહે લાખો કરોડો અજબો માણસ ભજન કરનાર હોય, એક એક માણસને પૂરું મહાત્મ્ય મળશે. એવું નહીં કે એક એકને ભાગે પડતું મહાત્મ્ય મળશે. તમને કોઈ રામ રામ કરવાનું કીધું, મને કોઈ રામ રામ કરવાનું કીધું, બે લાગી ગયા તો બે ને જેને જેવું ભજન કરવું એટલું જ ફળ મળશે. એમાં કઈ વેસાતું નહીં મળે કે ભાઈ આને એટલું મળ્યું તો મને ઓછું મળશે, એવું નહીં. એમાં ક્યાં આગુ પાછું થતું જ નથી. પરમાત્મા આગળ બધે બધા પૂર્ણ થઈ શકે છે. કેમ કે ભગવાનનું નામ, તેમનો મહિમા, તત્વ, પ્રભાવ, રહસ્ય, લીલા વગેરેનું બધું પૂર્ણ જ પૂર્ણ છે. અને આપણો અહીં વાક્ય નથી, ભાગવતજીમાં ઉલ્લેખ છે. જયારે ભક્તિનો ને જ્ઞાનનો એનો સંવાદ નારદજી વાત કરે ને ત્યારે કહે છે કે વૃંદાવનમાંથી ભક્તિ હાલી ને ત્યારે યુવાન હતી, અને જ્ઞાન વૈરાગ્યના છોકરા હતા ને જે બે કુંવરો એ યુવાન હતા. પછી ત્યાંથી થોડાક આઈને ક્યાં આવ્યા એટલે મહારાષ્ટ્ર બાજુ આવ્યા. ત્યાં આવ્યા ને ત્યાં થોડાક ભક્તિ તો થોડીક હતી યુવાન, પણ ઓલા જ્ઞાન વૈરાગ ગઢા થઈ ગયા હતા. અને આપણા ગુજરાતમાં આવ્યા ને ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ ને બધા બે સાઈડ થઈ ગયા હતા. એટલે આપણા અહીં સિદ્ધ મહાપુરુષો જોવા મળે બધાય. ભક્તિ તમને હાવ 99.99 કોકમાં જવલે જોવા મળશે. નગર બધા બ્રહ્મની ફેંકતા હોય, ઘરે ઘરે બ્રહ્મ જ્ઞાની. જો આપણે કોઈને ઊંચા નીચા કરવાનો સવાલ નથી, પણ આ ભાગવતનું પ્રમાણ છે કે અહીંયા આવા માણસો તમને ઝાઝા મળશે. અને એ ભક્તિને જ્ઞાન વૈરાગીને પાછા વૃંદાવનમાં લઈ ગયા ત્યારે એ થોડાક આમ સ્ફૂર્તિમાં આવ્યા ને પાછા જાગૃત થાય છે. એવું નારદજીનો સંવાદ છે આખો ભાગવતમાં. અને અહીંયા આપણે પેલા આવે છે શિવપુરાણમાં કે ભાઈ દક્ષ પ્રજાપતિના 60,000 છોકરાને પેલા અહીંયા નારાયણ સરોવર મોકલ્યા હતા ને નારદજીએ, ઈવડે સીધા નિર્વાણ ને બ્રહ્મને જ પામી ગયા હતા. એટલે આપણને અહીંયા દાદા એવા જ મળેલા છે. અને જે સંતોએ ભક્તિ કરી તો એને પાછળનો શીલો ન બતાવેલો. પાછળ શિષ્યો થાપ્યા નથી, કયા શીલા હાલ્યા એ તમને ખબર નથી. બસ એમને માલે રાખો તો આપણે આગળ શું રહ્યું? કાંઈ નહીં, 0.0. જે રસ્તો છે એ તો આપણને મળ્યો નથી કે ભાઈ આ હા એ તો ખબર નથી. એટલે આપણે એમને માલવાનું કોરે કોરું. હા એ માલવાનું. આપણે શું હાલો થોડુંક એટલી હા આપણે થોડીક જાણ છે એટલે ક્યાંક બહાર જઈને ચાલો ભાઈ અહીંથી યુપી MP એનકા જઈને નાલી કોઈ મહાપુરુષોનો સંગ કરીને થોડી ઘણી એ પરંપરાને આપણે અહીંયા લાવવા મહેનત કરીએ. બાકી અહીંયા તમે ગમે એને પૂછો ને તો સીધો તમને ઉપદેશ આપવા મળે. એટલે આપણને એમ થાય હું જવાબ દેવો આપણે, એવા મળે તમને. સજ્જનો, આવા ભગવાનના નામને છોડીને પૈસાની પાછળ તમે લોકો પડ્યા છો, ભોગોની માન મોટાઈની અને આરામની પાછળ પડ્યા છો. ન આ બધી ચીજો રહેવા વાળી છે, ન વૈભવ રહેવા વાળો છે, આ બધું જવા વાળું છે અને તમે રહેવા વાળા છો. છતાં પણ જવા વાળાના ગુલામ બની ગયા. તમારું આગળ બીજી કોઈ પણ દુનિયાની આ લૌકિક વસ્તુ તમને કોઈ પણ મળી, કઈ વસ્તુ અહીં અમર છે એ કયો? બધી નાશવાન છે. પણ છતાંય આપણે એના દાસ બની ગયા કે ન બની ગયા? અને તમને થોડી ઘણી કઈ જ્ઞાન સરસામાં કે સત્સંગમાં ખબર પડતી હોય ને તો સીધો તમને કોઈ કીધું ને આપણે એમ કહીએ ને, આપણે તો આપણી પ્રણાલી છે, આપણે કોઈ પણ વ્યક્તિ આપણને પૂછ્યો તો આપણે એમ કે ભાઈ નામ જપ કરો, એ અત્યારે અતિ ઉત્તમ એ છે. અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે, મહાપુરુષો એ કહે છે. તો આપણને શું પ્રશ્ન કરે ખબર? એ કે કયા રામ? આપણને એમ કે દશરથનો દીકરો રામ કે ઘટોઘટમાં વસે ઈ રામ? 3-4 રામ બતાવે. આપણને એમ થાય શું કેવું? તું ખાલી રામ રામ કરીને ભાઈ ગોતે હું કામ 3-4 ને નોખા નોખા ગોતીમાં? ખાલી એક રામ પકડી લે. આવા દાદા છે એટલે આપણે અહીંયા આપણને એમ કે કયા રામ? એલા ભાઈ ખાલી રામ ને પકડી લે. હે હા, આવેલો પ્રશ્ન છે. હા એટલે જ કઉ છું. આજમાં તે ભાઈ નો એવો પ્રશ્ન હતો, અહીંયા આપણે આજુબાજુના જ હતા. હું પછી તમને કહું. એ ભાઈ મને કે કયા રામ? હું કહું ભાઈ ખાલી રામ ને પકડી લ્યો ને, કયા ને ઓયલા ને એમાં પડો. એ બહુ ગુસવણ વાળું છે, ત્યાં સુધી જવાય નહીં. ખાલી રામ નામ શબ્દ છે ને એને પકડી લ્યો તોય તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય. હે નહીં. ઘણા દુઃખની વાત છે, પણ કરવું શું? અંતરમાં આ વાત છસેલી છે કે એમનાથી જ અમારી ઇજ્જત છે, એમનાથી જ તમારી
પોતાની બે ઇજ્જતી છે, પણ એ બાજુ દ્રષ્ટિ જ જતી નથી. માણસ એ ખ્યાલ જ નથી કરતો કે આમાં ઇજ્જત કોની છે. બધા લોકો વાહ વાહ કરે એમાં પણ તમે પોતાની ઇજ્જત માનો છો. એ તમારી પોતાની ઇજ્જત નથી, તમે પરાધીન થવાને ઇજ્જત માનો છો. આપણે કોકનું દાસત્વ સ્વીકારી લઈએ માણાનું, અને છતાંય આપણી ઇજ્જત આપણે એમ કે તોય મારી ઇજ્જત છે. એની ઇજ્જત તમારી. ઈ માણસને કાંઈ તમારે તકલીફ થઈ લે તરત તમને માર્કેટમાં ખુલ્લો પાડવાનો કે ના પાડવાનો? તમારી ગમે એવી ગાઢ મિત્રતા હોય તો તમને ખુલ્લો પાડી દે. તમારી કાંઈ પણ એક દુખતી નસે હાથમાં એટલે તરત તમને બહાર પાડે. તો રે તો આપણે કોકના હાથની હેઠે ન રહે. તો ભાઈ એની કરતા કોઈના હાથ હેઠે ન રહી. આ તો સિંહણનું દૂધ છે ભલામણ. રામ નામ હોનાના પાત્રમાં ટકે. હાલ્યા જ આપણે હોહરવા. કોઈના હાથ હેઠે શું કામ રહેવું? નામ અને નામનો મહિમા બતાવે છે. સમુદ્ર સરીસ નામ અરુ નામી, પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી. સમજવામાં નામ અને નામી બંને એક જેવા છે, પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી અને સેવકની સમાન પ્રીતિ છે. અર્થાત નામ અને નામીમાં પૂર્ણ એકતા હોવા છતાં પણ જેમ સ્વામીની પાછળ સેવક ચાલે છે, એવી રીતે નામની પાછળ નામી ચાલે છે. તમે વૃંદાવનમાં ગયા હોય અને રાધે રાધે કરતા હો ને તો કૃષ્ણ ભગવાન એમ કે વૃંદાવનની કુંજ ગલીમાં તમારી વાહે વાહે આટા મારે. આ પ્રમાણ જોયેલા ઘણા એવા મહાપુરુષોના કે એની પાછળ કૃષ્ણ હાલતો હોય. એમ મહાદેવ મહાદેવ કયો તો એ સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે, પદ્મ પુરાણમાં બેમાં, કે ભાઈ તમે એકવાર મહાદેવ કયો તો તમારા અનંત જન્મોના પાપોનો ક્ષય કરી નાખે. 2 વાર મહાદેવ કયો એટલે મહાદેવ તમારો ઋણી થઈ જાય. 3 વાર મહાદેવ કયો ને તો મહાદેવ તમારી પાછળ હાલતો હોય. ક્યારે આ મહાદેવ બોલે હું સાંભળો. આપણને નામની ખબર જ ન હોય તો આપણે શું કહીએ? ભાઈ એ મહાદેવ કીધે કોના કલ્યાણ થઈ ગયા, કે રામ કીધે કોનું કલ્યાણ થયું? લ્યો તો ખરા. ન્યા સુધી કીધેલું છે મહાદેવ બાબતમાં તો કે ગાય હોય, ગાય એને વૈયાણેલી ગાય હોય એને લાવવી હોય તો એનું વાસડું દોરી લ્યો ને એટલે ગાયની પાછળ મહેનત ન કરવી પડે ને, વાહે વાહે વહી આવે. એમ તમે ખાલી મહાદેવ મહાદેવ જપ કરતા હો ને તો એ પાછળ પાછળ હાલ્યા આવતા હોય. એમ રામ રામ કરતા હોય તો નામ મહારાજની એટલી કૃપા હોય, ભગવાન તમારી માથે કરે 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 જ તે કૃપા. પણ આપણો ભરોસો નથી. મેં તમને કીધું ને હું તમારું આ કામ કરી દે તો તમને મારી માથે ભરોસો હોય, કેમ? હું માણસ છું. પણ જે ભગવાનનું નામ છે એ અસીમ છે, અચિંતની શક્તિ છે, ક્યાંય કલ્પના ન કરી કોઈ એવી શક્તિ છે, પણ છતાં તમને એની માથે ભરોસો ન હોય. ભગવાન પોતાનું નામનું અનુગમન કરે છે, અર્થાત નામ લેતા જ ત્યાં જાય છે. નામ અને નામી બે ચીજ છે, જોવામાં બંને બરાબર દેખાય છે. જેમ માણસોમાં તેમના નામ અને ખુદ નામીમાં પરસ્પર પ્રીતિ રહે છે, એમ રામ એ થયું નામ અને ભગવાન રઘુનાથજી મહારાજ થઈ ગયા નામી. નામ લેવાથી શ્રી રઘુનાથજી મહારાજનો બોધ થાય છે. બંનેમાં ભેદ ન હોવા છતાં પણ એક ફરક છે. તે શું છે? પ્રભુ અનુગામી. નામ મહારાજની પાછળ પાછળ રામ મહારાજ ચાલે છે. મેં આગળ એ જ વાત કરી ને કે ભાઈ તમે નામ લો તો ભગવાન તમારી પાછળ પાછળ ચાલે, એને બોલાવવો ન પડે. અને એક બીજી રહસ્યમય વાત કે તમે કોઈ પણ ભગવાનનું નામ લેતા હોય ને તો એના ગુણોનો આવિર્ભાવ થાય તમારા. તમે ઓટે બેહો 15 દી, તમારે કાંઈ નહીં કરવાનું. 2 એવા બેઠા હોય ને મહાપુરુષો પડખે બેહવાનું. 15મે દીએ તમે એની બોલી બોલશો. આ 40 વર્ષની ટેવ છે, 40-50 વર્ષની ટેવ છે. હજી તમારા મોઢામાં અહીંયા આવો ગમે ત્યાં જાઓ તો તરત વેણ આવી જાય કે ના આવી જતા? નહીતર ભાઈ મહિના દી થાય 2 મહિના થાય બેહો તોય જે આ ટેવ ન પડી નથી પડી. બહુ વાર લાગે, બહુ વાર લાગે. કેમ કે રહેનો સવાલ નથી, એ તો તમે જીવો ક્યાં સુધી મને કોઈ વાંધો નથી. પણ મારો કહેવાનો મતલબ કે જે સંસ્કાર, જે બીજા દ્વારા સંસ્કાર આપણામાં પડેલા છે ને, આપણા મા બાપે ક્યારે આપણને આવું ન શીખવાડ્યું, પણ જે આવા માણસો હતા એની હારે આપણે બેઠા ને એ સંસ્કાર આપણામાં પડ્યા. એ ન જતા. હવે આને નાખીને ઈ કાઢવાના છે. કરવાનું એટલું જ છે, બીજું કઈ નથી. ઓલું જે છે એને ભૂલવાનું છે ને આને યાદ રાખવાનું છે, એટલે કામ થઈ ગયું એમ. બંને એક હોવા છતાં પણ ભગવાનનું નામ ભગવાનથી આગળ ચાલે છે. શ્રી રઘુનાથજી મહારાજ પોતાના નામની પાછળ પાછળ ચાલે છે. આ કેવી રીતે? તો કે ભગવાનનું નામ લેવાથી ત્યાં ભગવાન આવી જાય છે અને ભગવાનને આવવું જ પડે છે. પણ જ્યાં ભગવાન જાય ત્યાં તેમનું નામ આવી જાય એ કોઈ નિયમ નથી. નામ હોય ને ભગવાન આવી જાય, પણ ભગવાન હોય ને નામ આવી જાય
ઈ નક્કી નહીં. તો આપણી માટે તો ઉત્તમ ઈ જ છું ને, નામ જ ઉત્તમ છું ને ભાઈ. ભગવાન આવે ઈ ઉત્તમ છું. છેલ્લો સમય હોય ને રામ 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 કરતા પ્રાણ પંખેડે ઉડી ગયો, સાકેત લોકમાં જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે અનંત જન્મનો લાખો પાપ કર્યા હોય ને છેલ્લે જો રામ નીકળી ગયો તો તમારું કલ્યાણ થઈ ગયું. રાવણ છેલ્લે મરતી વખતે રામ જ બોલ્યો છો, નકર આખી જિંદગી ગાયલું દીધી. અને શિશુપાલે શું કર્યું હતું? 100 ગાળી દીધી કૃષ્ણ ભગવાન, 100 વાર ભગવાનનું નામ બોલ્યો હતો, નામ લીધું. એમાં આપણે આગળ ઈ નથી. નામ વિના ભગવાનને જાણી શકાતા નથી. મારે તમને જાણવા હોય તો તમારું પેલા નામ જાણવું પડે કે ભાઈ આ ભાઈ કોણ, પછી મને એની ડિટેલ મળે ગામમાંથી. હું તમને ઓળખતો ન હોઉં તો મારે 2-3 જણાને પૂછવું પડે, ભાઈ રસાભાઈ કોણ? તો કે ફલાણા ભાઈ દીકરા ને ફલાણા. તો કે ક્યાં મળે? ને પછી મારે પૂછપરછ કરું ને કે ભાઈ કેવા માણા, આમ છે તેમ છે. તો તમારી આખી જન્મ કુંડળી મને ગામ આપે કે ન આપે? જો એક માણસની જન્મ કુંડળી આખું ગામ હોય આપી દેતું હોય તો ભગવાનનું નામ ન આપી દે ભલા માણા? પણ આપણો ભરોસો નથી. એટલા માટે નામ આંખ મીસીને લેતા જાઓ, ત્યાં રઘુનાથજી મહારાજ આવી જશે. પ્રેમથી પોકારવામાં આવે તો ભગવાન તેના આશરણોની તરફ જોતા જ નથી અને બોલાવ્યા વિના જ આવી જાય છે. સુતીક્ષણ મુનિને ભગવાન જાતે જઈને જગાડે છે. નામના પ્રેમીની પાછળ રઘુનાથજી મહારાજ ચાલે છે. તમારે રોજનો નિયમ હોય, તમે 3 વાગે 4 વાગે જાગી જતા હોય, રોજ ભજન કરતા જ હોય, ક્યારેક તમારે શરીર અસ્વસ્થ હોય, ન ઉઠાણું હોય, તો પરમાત્માની એટલી કૃપા હોય તમને આવીને જગાડે ભલામણ કે ઉઠ, તારો ટાઈમ થઈ ગયો, પેલા ભજન કરી લે પછી પાછો હોઈ જા. આ પરમાત્માની કૃપા છે. જેમના હૃદયમાં ભોગોની, પદાર્થોની, લૌકિક કોઈ પણ ઈચ્છા નથી, મારી મુક્તિ થઈ જાય, હું બંધનથી છૂટી જાઉં એવી પણ મનમાં ઈચ્છા નહીં રહે, એવા નિકિંચન ભક્ત ભગવાનના ભજનમાં રાત દિવસ મંડ્યા રહે છે. તેમની પાછળ પાછળ ભગવાન ફરે છે, નિસ્વાર્થ ભાવે, કોઈ આશા નહીં, બસ પરમાત્મા જ તે. ભગવાન કહે છે તેમની પાછળ પાછળ હું ડોલું છું, જેથી હું પવિત્ર થઈ જાઉં. કોઈ પણ સંતો મહાપુરુષો એ બધા આ દુનિયાને યાદ કરે, એ આશ્રમોમાં જ અવિરત રસોડા હાલે. તેનું મેન કારણ શું છે કે ભાઈ બસ એ જે ભગવાનનું નામ છે એની શક્તિના કામ કરે છે. પરમાત્માની જે શક્તિ હતી ને એ શક્તિ આજીવન એને જે ભજન કર્યું ને એ શક્તિના કામ કરે છે, એટલે અવિરત રસોડા હાલે છે, બધું હાલે છે આજની તારીખમાં. નહીતર આપણે ઘરે 5 જણા આવ્યા હોય તો આપણે હાંસવા મુશ્કેલ પડી જાય કે ભાઈ કેમ કરશું, મહેમાન આવી ગયા. અને લાખો માણસો જમે છતાંય ક્યારેય નથી ખૂટતું. તો વિચાર કલ્પના એ જ કરવાની રહે ને. આપણે ગામમાં ભીખ માંગી તો 500 ન મળતા, અને ત્યાં કોઈ દિવસ કોઈની સામે લાંબો હાથ નથી કરવો પડતો, કેવી શક્તિ ત્યાં કામ કરતી છે? વિચાર તો એ જ કરવો પડે ને આપણે તો. અને આ ગુની આપણી બાજુમાં 15 કિલોમીટરમાં હશે, કોઈ જગ્યાએ ક્યાંય ફાળો ન ફર્યો. ફાળો તો નહીં, પણ જે આપે એનું નામ નહીં. હા, એનું નામ નહીં, કોણ આપે ખબર નથી. તો આનાથી મોટું શું હોય? આ તમારે મોટું પ્રમાણ છે. ભગવાન તો દેવા નથી આવતા. નહીં, ભગવાન કોઈ દિવસ કોઈની ક્યાં રે નથી આવતા. તમે ભગવાનને, તમે સૌ કોઈ પણ ભગવાનને તમે માનતા હોય, તો માતાજીને તમે માનતા હોય, કોઈ પણ ને માનતા હોય, તો એ તમે શું કરો કે ભાઈ મારી મદદ કરો, ભગવાનને માતાજીને એમ જ કહો ને તમે મારી મદદ કરો, તો એવો હું પાત્ર તૈયાર કરે, એને મોકલે તમારી પાસે કે ભાઈ જા આનું કામ કરાવી દે, અને એ કરાવી દે છે. સાચી વાત. ભગવાન પણ અપવિત્ર થાય છે. શું? પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. ભગવાન પવિત્રોના પવિત્ર છે, તેઓ પણ નામથી પવિત્ર થઈ જાય. નામથી દુનિયા પવિત્ર થાય છે. કરોડો બ્રહ્માંડ ભગવાનના એક એક રોમમાં રહે છે. જ્યાં ભગવાનના ભક્તની શરણ જ પડી જાય તો બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. જે કોઈ પવિત્ર થાય છે તેના રૂપમાં ભગવાન જ પવિત્ર થાય છે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભ. ભગવાનમાં અને ભગવાનના વાલા ભક્તમાં ભેદ નથી હોતો. તેઓ પ્રભુના થઈ ગયા એટલા માટે ભક્ત પ્રભુમય થઈ જાય છે. સદગુરુદેવ કી જય.
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ